સૈનિક દળ એસએસટી દ્વારા અમિત શાહનો ઉગ્ર વિરોધ નોંધાવ્યો। મહેસાણામાં સ્વયં સૈનિક દળ એસએસટી દ્વારા અમિત શાહનો ઉગ્ર વિરોધ કરાયો। સંસદમાં અમિત શાહ દ્વારા કરાયેલ બાબા સાહેબ આંબેડકરના અપમાનજનક વાણી વિલાસ વિરુદ્ધ સ્વયં સૈનિક દળ દ્વારા કલેક્ટર શ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું। જો આ કટ્ટરવાદી વિચારધારા ધરાવતા અમિત શાહ માફી નહીં માંગે તો એસએસટી દ્વારા સમગ્ર દેશમાં ઠેર ઠેર ઉગ્ર આંદોલન કરવાની ચીમકી આપવામાં આવી। બ્યુરો રિપોર્ટ આશિષ પટેલ, મહેસાણા। મારું નામ અનાર્ય ભાવિક, મારું તાલુકો કડી, એક નાનકડો સૈનિક છું। આ સંગઠન માનવતા રાજ્ય જે બાબા સાહેબે સપનું જોયું હતું કે આ ભારત દેશને બૌદ્ધમય બનાવવું, આ બૌદ્ધમય હોત ને તો આ જાતિવાદ કીડો આ ના બોલત, પણ આ ભારતને બૌદ્ધમય બનાવ્યું। બાબા સાહેબનું સપનુંને સાકાર કરવા માટે આ સૈનિકો 365 દિવસ મહેનત કરીએ સાહેબ। તાણા સમુદ્ર ભેગો થયો। આવના સમયની અંદર આવા જાતિવાદના કારણે ઘણા આંદોલન ચાલુ થશે સાહેબ। આજે અમે જે કાર્યક્રમ ઉજવ્યો એક તડીપાર એક જાતિવાદ જે કીડો કહેવાય સાહેબ, ખરેખર આ ગૃહમંત્રી કહેવાય જેને સમાજ અને દેશના સાચી દિશાઓ બતાવવાની હોય। એ તડીપાર વ્યક્તિ અમિત શાહ આ બાબા સાહેબને એમ કહે છે કે આંબેડકર એક ફેશન થઈ જશે સાહેબ। આંબેડકર એક ફેશન થઈ જશે। એ આંબેડકરના થકી તો આ ભારત દેશ ચાલી રહ્યો સાહેબ। એના માટે અમે આ લોકો શક્તિ પ્રદર્શન કરવા એના સંતાનો છીએ સાહેબ। એના સંતાનો ખરેખર આ આંબેડકર જે અભસ્ત શબ્દો વાપર્યો અમિત શાહ તડીપારે એ ખરેખર ના વાપરો, અને આ વાપર્યા કરતાં ભારત દેશના તમામને બહાર નીકળવું જોઈએ। કેમ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે સ્ત્રીને એટલી મજબૂતાઈ આવી, હરેક સમાજના વર્ગના આલી, પણ આ જાતિવાદી જે કીડા રહ્યા, આ તડીપાર જે કીડો રહ્યો એ સાહેબ આ કીડાએ હે ને આ એક જાતિના નેતા બનાવીને આ શબ્દ બોલે સાહેબ। એટલા માટે મને નીકળવું પડે, અને આના સમય જો નહીં નીકળીએ ને અને હજુ પણ જો આ સુધરશે નહીં ને આ જાતિવાદો કીડા હજુ નહીં સુધરે તો આના કરતાં પણ ઉગ્ર આંદોલન માટે ઉતરશે સાહેબ।